કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર થોડાક દિવસ પહેલા થયેલા હુમલાની ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સોશિયલ મીડિયા પર એવા પોસ્ટર પણ વહેતા થયા હતા કે કથાકાર મોરારી બાપુ છે તે આ ઘટનામાં સમાધાન કરવા માટે હનુમંત હોસ્પિટલે જવાના છે। ત્યારે આ બાબતને લઈને બાપુ દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે। મોરારી બાપુનું કહેવું છે કે હું 9 દિવસથી કથા કરી રહ્યો છું, પરંતુ કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર આ વાત ચલાવવામાં આવી રહી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાથી ઘેરા પડઘા પડ્યા છે, જેમાં 8 જેટલા શખ્સો સામે પોલીસે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પરંતુ આમાં પીડિત નવનીતભાઈ બાલદિયા છે તે સતત આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર કરી રહ્યા છે। આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે આને લઈને ગઈકાલે સુરતથી કોળી સમાજના 200 કારના કાફલા સાથે આગેવાનો છે તે બજરંગદાસ જે ધામ છે, બાપા સીતારામનું જે મંદિર આવેલું છે બગદાણામાં, ત્યાં પહોંચ્યા હતા। ત્યાંના ટ્રસ્ટીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જે વિવાદ છે તે દિવસે ને દિવસે ઘેરો અને વિવાદ વકરતો જઈ રહ્યો છે। આ મામલાની તપાસ SIT દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ વચ્ચે આ કેસને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થયો હતો, જેમાં મોરારી બાપુ જે સુપ્રસિદ્ધ કથાકાર છે તેઓ આ કેસમાં સમાધાન કરાવવા માટે હોસ્પિટલે જવાના છે એ વાત છે તે આ પોસ્ટના માધ્યમથી કરવામાં આવી હતી। જો કે આ બાબતને લઈને કથાકાર મોરારી બાપુ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમણે કહ્યું કે હું 9 દિવસથી અહીંયા કથા કરી રહ્યો છું, હું ક્યાંય કોઈ જગ્યાએ ગયો નથી, છતાં કેટલીક રીતે વાતો છે તે સોશિયલ મીડિયામાં વહેતી કરવામાં આવી છે। ત્યારે તેમણે આ ઘટનામાં પોતાનો પક્ષ પણ મૂક્યો છે। ત્યારે આને લઈને આ મામલો છે તે ગરમાતો દેખાઈ રહ્યો છે। આ ઘટનાને લઈને કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે અને માંગ કરવામાં આવી રહી છે કે આ કેસમાં જે મુખ્ય આરોપીઓ છે તેના સુધી પોલીસ પહોંચે અને કાર્યવાહી કરે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આ કેસમાં સમાધાન થાય છે કે પછી લડાઈ વધુ ઉગ્ર બને છે, તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। બગદાણાથી જોડાયેલા પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ